एवरीवन, आज हमारी उमा विद्यालय में गेट टुगेदर है। ये मेरे साथ दोनों प्रिंसिपल खड़े हैं। आज आपको यश बताएगा कि गेट टुगेदर में कितनी फैमिलीज है। अराउंड 200 है और 150 फैमिलीज है आज। चलिए यश के साथ थोड़ी सफ़र कीजिए। श्री कड़वा पाटीदार केळवणी संचालित उमा विद्यालय में शिक्षकों તેમજ સ્ટાફ અને સમગ્ર ઉમા પરિવારનું આજે એક વાર્ષિક ગેટ ટુગેધર રાખેલું છે અને બધા જ ખૂબ જ આનંદથી અને એનો લાભ લઈ અને સુંદર ભોજન વ્યવસ્થા જે છે એનો પણ આસ્વાદ માણી રહ્યા છે. પ્રોગ્રામ ખૂબ જ એકંદરે સુંદર રહ્યો. તમામ શિક્ષક અને સ્ટાફ મિત્રોનો આ તબક્કે મંડળ વતી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. આ અમારા કડવા પાટીદાર કેળવણી મંડળના મુખ્ય પ્રેસિડેન્ટ શ્રી નરેન્દ્રભાઈ પટેલ છે કે જેમનું વિઝન અને મિશન એ અત્યારની જનરેશનને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરીને એમને એજ્યુકેશન પૂરું પાડવાનું છે. આજે જે ગેટ ટુગેધર હતું એમાં અમારો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમનો પૂરો સ્ટાફ અને એમની ફેમિલીને ઇન્વાઇટ કરવામાં આવી હતી અને એનું મેઇન રીઝન એ હતું કે અમારો 3 દિવસનો જે ભવ્ય એન્યુઅલ ડે થયો એનું જે સક્સેસ છે એ સક્સેસને સેલિબ્રેટ ખાલી સ્ટાફ નહીં પણ સ્ટાફની ફેમિલી પણ કરે એ ઉદ્દેશથી આજે ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું અને એ ગેટ ટુગેધરમાં અરાઉન્ડ 150 સ્ટાફ અને એમની ફેમિલીઝને સમાવેશ થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા અમારા બધા જ જે સ્ટાફ છે એમની ફેમિલીઝ છે અને બધા જ આનંદ માણી રહ્યા છે. અહીંયા અમારા કલ્પેશભાઈ પટેલ સર છે, એમનો મેસેજ સાંભળો. બધા ખૂબ સરસ આનંદ કરી રહ્યા છે. સ્ટાફની સાથે સાથે ફેમિલીને પણ જે ફેમિલી એનો આપતા હોય છે, ભોગ આપતા હોય છે કે સ્ટાફ જે અહીંયા પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય એની સાથે સાથે ફેમિલી જે એમનો ઘરે ભોગ આપતા હોય, ફેમિલીના સપોર્ટ વગર કશું થતું નથી. એ ફેમિલીને પણ આપણે આજે યાદ કરી અને એમને એપ્રિશિએટ કરવા આજે એક ફેમિલી ગેટ ટુગેધરનો પ્રોગ્રામ રાખ્યો છે. બધા ખૂબ સરસ આનંદ કરી રહ્યા છે. સ્કૂલ પણ એક સ્ટાફ નહીં પણ સ્કૂલ એટલે પરિવાર, ફેમિલી કે જ્યાં આપણે ઘર કરતાં પણ વધારે સમય ત્યાં વિતાવીએ છીએ. અહીંયા અમારા એડમિનિસ્ટ્રેટર શ્રી તમામ નો મેસેજ સાંભળીએ. સદસ્યોનો ફેમિલી ગેટ ટુગેધર રાખેલું છે. ફેમિલી ગેટ ટુગેધર એટલે એક હેતુ એવો છે કે માત્ર શિક્ષકોને કે માત્ર સ્ટાફને પણ પરિવારને પણ નજીક લાવવાનો એક આ પ્રસંગ છે અને એમાં આજે મોટાભાગના બધા જ અમારા શિક્ષકો એમના ફેમિલી સાથે પધારેલા છે અને એનો અમને ગર્વ છે અને આવા પ્રસંગો આગળના આગળ આવી સફળતાઓ મળતી રહે ને આવા પ્રસંગો પણ કરતા રહીએ એવો અમે વિશ્વાસ ધરાવીએ છીએ. સરનો મેસેજ પણ એકદમ ક્લિયર છે કે એકલા જે આપણે કામ કરીએ છીએ ને સ્કૂલની અંદર એમાં ફેમિલીનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. ફેમિલી પણ એટલી જ આપણને હેલ્પ કરે છે અને જ્યારે એન્યુઅલ ડે હતો ત્યારે બધી જ ફેમિલી રાત્રે 10-10:30 વાગે ઘરે જતી હતી. એનો મિનિંગ એવો થયો કે જો ફેમિલીનો સપોર્ટ ના હોય ને તો કોઈ પણ ટીચર આટલી હેપીલી કામ કરી જ ના શકે અને એટલા માટે આજે અમે ખાલી સ્ટાફ નહીં પણ ફેમિલી સાથે જોઈન થયા હતા. અમારા બધા જ દીદી છે કે જે અથાગ પ્રયત્ન કરે છે રોજ. અમારા ખજાનચી છે, એમનો મેસેજ સાંભળીએ. અને બધા જ એન્જોય કરતા લાગે છે અને ભવિષ્યમાં બી આવા પ્રોગ્રામ થતા રહેશે. કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ઉમા વિદ્યાલયમાં જે ગેટ ટુગેધરનો પ્રોગ્રામ જે યોજવામાં આવ્યો છે એનું એક બેઝિક રીઝન એવું છે કે વાલીઓ અને શાળા જોડે જોડવાનો એક મોટામાં મોટો પ્રયોગ છે. કડવા પાટીદાર કેળવણી મંડળમાં જે પ્રમુખશ્રી અને જે એડમિનિસ્ટ્રેટરે જે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે કે બધાને ફેમિલી સાથે ગેટ ટુગેધર કરવા માટે તો ટીચર્સના માટે બહુ સારું છે કે એકબીજાના કુટુંબની સાથે પરિચિત થાય અને બધાની એટેચમેન્ટ વધે છે. એના માટે ખૂબ સારો પ્રોગ્રામ છે. હું જોઈ રહી છું કે બધા બહુ મજા કરે છે. थैंक यू. આ અમારો એડમિન ડિપાર્ટમેન્ટ છે, એમને મળો. એટલે કે દરેક જણ રોજ પોતપોતાના કામની અંદર ખૂબ જ બિઝી હોય છે. દરેકને પોતપોતાનો ગોલ હોય છે
અચીવ કરવાનું હોય છે. પણ જ્યારે કોઈક વાર આવી મોમેન્ટ મળે ત્યારે બધા સાથે મળીને જે પોતપોતાના વિચારો, પોતાની ફ્રેન્ડશીપ ને જે સેલિબ્રેટ કરતા હોય છે એનાથી પ્રેમ વધે છે, લાગણી વધે છે. બહુ જ મને ગમ્યું. પ્રોગ્રામ બહુ સારો રહ્યો અને ઘણો આનંદ આવ્યો. ઉમા વિદ્યાલયના ટીચરો એમના ફેમિલીને બોલાવ્યા, બહુ સારું અને ગેટ ટુગેધર રાખ્યું. એના માટે બહુ સરસ પ્રોગ્રામ થયો. ટીચર આખો દિવસ પોતાના કામમાં બિઝી હોય છે. જો એ પ્રી પ્રાઇમરી કે પ્રાઇમરીનો ટીચર હોય તો મધર ટીચર હોય, એટલે આખો દિવસ પોતાના ક્લાસની અંદર જ હોય અને એ પણ પોતાના સ્ટુડન્ટ સાથે ઇન્વોલ્વ હોય. જો એ મિડલ ક્લાસનો હોય કે પછી સેકન્ડરી સેક્શનમાં હોય તો એનું સ્ટ્રેસ લેવલ અને એની રિસ્પોન્સિબિલિટી કંઈક અલગ જ હોય છે. એટલે એવું કહી શકાય કે ટીચર ક્યારેય ફ્રી હોતા જ નથી. એ સવારથી કરીને સાંજ, એટલે હવે તો એવું છે કે ટીચર ઇઝ ફોર 24/7, કારણ કે 24/7 એના દિમાગમાં એનો વિદ્યાર્થીનો ગ્રોથ કે શું છે એમાં જ ચાલતો હોય છે. બટ જ્યારે આવું પર્ટિક્યુલર ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવે ત્યારે એક ટાઈમ માટે ટીચર સ્ટ્રેસ ભૂલી જાય છે, એક ટાઈમ માટે ટીચર બાળક બની જાય છે, એક ટાઈમ માટે ટીચર જાણે કે એક રિલેક્સ્ડ મૂડમાં આવી જાય છે. તો આજની જે ઇવેન્ટ હતી એ ઇવેન્ટમાં બધા જ પોતાના સ્ટ્રેસને ભૂલી ગયા ને બધા જ પોતાની લાઈફને એન્જોય કરવા લાગ્યા. હવે આ ગેટ ટુગેધર છે એનો ફાયદો શું? તો નંબર 1 કે આનાથી ટીમ સ્પિરિટ વધે છે, જે ઇન્ડિવિજ્યુઅલિટી હોય છે એ ઓછી થાય અને ટીચર ટીમમાં કામ કરતો થાય છે. નંબર 2, જે આખા દિવસનો સ્ટ્રેસ હોય છે એ આવા પર્ટિક્યુલર મોમેન્ટમાં એ સ્ટ્રેસ રિલીઝ થઈ જાય છે, એટલે કે ડોપામાઇન રિલીઝ થાય છે અને એના કારણે કામ કરવાની કાર્યક્ષમતામાં વધારો થાય છે. નંબર 3, જ્યારે ટીચર પોતાના પ્રિન્સિપલ સાથે, પોતાની ફેમિલી સાથે જ્યારે મળે છે ત્યારે ફેમિલી જે છે એ પણ સ્કૂલના બધાને મળે છે અને એમાં બાળક હોય એને પણ ખબર પડે છે કે એના મમ્મી પપ્પા એકચ્યુઅલમાં કામ ક્યાં કરે છે, એટલે એક રિસ્પેક્ટ વધે છે. બીજું કે તમે જુઓ અહીંયા મમ્મી પણ છે, એની બાજુમાં નાનું બાળક પણ છે, અહીંયા પણ તમને દેખાય છે. તો એનાથી શું થાય? બાળકને ખબર પડે કે મારી મમ્મી કે મારા પપ્પા આટલી સારી સ્કૂલમાં જોબ કરે છે. એટલે એક જે રિસ્પેક્ટ વધે ને, એ રિસ્પેક્ટથી તમે ઘરે હો કે ના હો પણ એ પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને પણ કામ કરતું થઈ જતું. આજના ગેટ ટુગેધરથી ટીચર્સમાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વધી, એકબીજા પ્રત્યે રિસ્પેક્ટ વધી, એકબીજાને વધારે સમજતા થયા અને એનાથી કામ કરવાની જે કાર્યક્ષમતા છે એ પણ વધી. આવતીકાલથી બધા ટીચર્સ એક નવા ઉત્સાહ, એક નવી તાજગી સાથે ફરીથી પોતાના કામમાં જોડાશે. ટીચર્સને પોતાના જે ટ્રસ્ટ છે કે જે સ્કૂલ છે એ સ્કૂલ પ્રત્યેની જે લાગણી છે એ લાગણી વધી, એક રિસ્પેક્ટ વધી અને એક મારી સ્કૂલ, એક મારો વર્ડનો ઉમેરો થયો. એટલે કે ગેટ ટુગેધર એવી વસ્તુ છે કે જેની અંદર તમને અગણિત જેને કહેવાય ને કે લાભ થાય છે. અને આજે એ સેમ પુરવાર થયું અમારી સ્કૂલમાં, એટલે કે ઉમા વિદ્યાલયની અંદર, કે જ્યાં બધા હળી મળીને પોતાના થોટની આપ-લે કરી. તો કોઈએ પોતાની ટેલેન્ટ સ્ટેજ પર જઈને બતાવી, કોઈએ મ્યુઝિકમાં બતાવી. આજે જે ઇવેન્ટ હતી એ ઇવેન્ટથી એ પુરવાર થયું કે સ્કૂલની અંદર, લાઈક સ્કૂલ એ એક શાળા નથી પણ સ્કૂલ એ એક ફેમિલી છે. જો સ્કૂલને ફેમિલીની તરફ જોવામાં આવે તો ક્યારેય પણ કોઈમાં ઈગો નથી રહેતો, કોઈ અનહેલ્ધી કોમ્પિટિશન નથી થતી,
પણ બધા એકબીજાને સમજે છે, એકબીજાના સુખ દુઃખના સાથી બને છે, જેનાથી એક પોઝિટિવ એન્વાયરમેન્ટ સ્કૂલની અંદર ખીલે છે. ધવલભાઈએ સુંદર આયોજન કર્યું. સ્ટાફ એમનું પણ આયોજન સરસ રહ્યું. ભોજન સમારંભ પણ સરસ રહ્યો. ખૂબ મજા આવી. અમારો આ વ્લોગ જોવા માટે આપ સર્વને થેન્ક યુ સો મચ.